હેલો ફ્રેન્ડ્સ, આપણે આગળના વિડીયોમાં પ્રશ્ન 4 નું સોલ્યુશન જોયું. આજે આપણે અહીં પ્રશ્ન 4 નું સોલ્યુશન જોઈશું, જેની અંદર પ્રકરણ 9 અને પ્રકરણ 10 બંનેની અંદર 4 દાખલા આપેલા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રકરણ 9. 1. 14 સેમી ત્રિજ્યા અને 8 સેમી ઊંચાઈના બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધો. ત્રિજ્યા આપી છે 14 સેમી અને ઊંચાઈ આપી છે 8 સેમી. બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ કયું છે? તો એનું સૂત્ર મૂકીએ 2πr કૌંસમાં h વત્તા r. એની કિંમત લખી દઈએ 2. પાઈની કિંમત 22/7. ત્રિજ્યા આપી છે 14, ઊંચાઈ આપી છે કૌંસની અંદર 8 વત્તા 14. તો અહીંયા અવયવ 7 દુ 14, 7 7 ઉડી ગયા. 2 ગુણ્યા 22 ગુણ્યા 2 વધ્યા અને 14 વત્તા 8 કેટલા થાય? 22. આ બધાનો ગુણાકાર કરીએ. 22 ગુણ્યા 2 ગુણ્યા 22 ગુણ્યા 2 તો કેટલો થાય છે? 1936 સેમી સ્ક્વેર. આ એનો જવાબ. 2. 12 સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. અહીંયા સમઘન કયું છે? તો એનું સૂત્ર મૂકીશું 6l ની 2 ઘાત. 6 લંબાઈ આપણને આપી છે 12 સેમી, તો એ મૂક્યા 12 નો 2 ઘાત. 12 ની 2 ઘાત એટલે કે કેટલો થાય એનો વર્ગ? 144. 144 ને 6 વડે ગુણીએ ત્યારે આપણને જવાબ મળે છે 864 સેમી સ્ક્વેર. 3. 8 સેમી ગુણ્યા 6 સેમી ગુણ્યા 5 સેમી માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. લંબઘનના કુલ પૃષ્ઠફળનું સૂત્ર મૂકીએ 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ એટલે કે LB પ્લસ BH પ્લસ HL. એની અંદર કિંમત મૂકી દઈએ 2. લંબાઈ છે 8 સેમી ગુણ્યા પહોળાઈ છે 6, તો 8 ગુણ્યા 6 વત્તા 6 ગુણ્યા ઊંચાઈ છે 5, 6 ગુણ્યા 5 વત્તા 5 ગુણ્યા 8. 8 6 48, 6 પંચા 30 અને 8 પચું 40. વચ્ચે આવશે વત્તા. આ બધાનો સરવાળો કરીએ. 48 વત્તા 30 વત્તા 40 118 થાય છે. 118 ને 2 વડે ગુણીએ ત્યારે આપણને જવાબ મળે છે 236 સેમી સ્ક્વેર. 4. 21 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઊંચાઈના બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધો. પહેલો જે દાખલો આપ્યો તો એના જેવો સેમ છે. લંબાઈ આપી છે 21 સેમી અને ઊંચાઈ આપી છે 5 સેમી. બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ કયું છે? તો 2πr કૌંસમાં h વત્તા r. સૂત્ર આવશે 2. પાઈની કિંમત 22/7. ત્રિજ્યા આપી છે 21 સેમી, ઊંચાઈ આપી છે 5, ત્રિજ્યા આપી છે 21. 7 તરી 21 અંશ અને છેદમાં 7 7 ઉડી ગયા. 2 ગુણ્યા 22 ગુણ્યા 3 21 ગુણ્યા 5 26 થાય છે. આ બધાનો ગુણાકાર આપણને મળે છે 3432 સેમી સ્ક્વેર. પ્રકરણ 10. કિંમત શોધો. 1. 2 ની 6 ઘાત ગુણ્યા 2 ની -3 ઘાત ગુણ્યા 2 ની -1. આધાર સરખા હોય અને ગુણાકાર કયો હોય ત્યારે ઘાતનો શું થાય છે? સરવાળો. તો અહીંયા આધાર સરખા છે એટલે આપણે લખીશું 2, 6 એની 6 ઘાત છે તો બધી ઘાતનો થશે સરવાળો. તો 6 વત્તા કૌંસમાં -3 વત્તા -1. 6 પ્લસ માઇનસ માઇનસ 3 પ્લસ માઇનસ -1. 2 ની 6 ઓછા 3 ઓછા 1. 6 માંથી 3 જાય એટલે 3 રહે. 3 માંથી 1 જશે એટલે કેટલા રહેશે? 2. તો 2 ની 2 ઘાત બરાબર આપણને કિંમત કેટલી મળે છે? 4. 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 2 વખત, તો 2 દુ 4. 2 3 ની -2 કૌંસની બહાર -2 ઘાત ભાગ્યા 3 ની 4. ઘાતનો ઘાત હોય ત્યારે શું થાય છે? ગુણાકાર. શું થાય છે? ગુણાકાર. 2 દુ 4. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. આધાર સરખા હોય અને ભાગાકાર કયો હોય ત્યારે ઘાતની શું થાય છે? બાદબાકી. તો 4 માંથી 4 કાઢો. 3 ની 4 ઓછા 4. 4 માંથી 4 જાય એટલે 0. કોઈ પણ સંખ્યાની 0 ઘાત બરાબર જવાબ શું મળે? 1. 3. -2 ની 2 ઘાત અને એની બહાર 3 ઘાત. ઘાતનો ઘાત હોય ત્યારે શું થાય છે? ગુણાકાર. 3 દુ 6 ભાગ્યા -2 ની 3 અને કૌંસની બહાર 2. અહીંયા પણ શું થશે? ગુણાકાર. 3 દુ 6. આધાર સરખા છે ત્યારે ઘાતની થશે. ભાગાકાર આપ્યો હોય ત્યારે બાદબાકી. તો -2 6 માંથી 6 જાય એટલે 0. -2 ની 0 ઘાત બરાબર 1. કોઈ પણ સંખ્યાની 0 ઘાત બરાબર શું આવે છે? 1 આવે. શું આવે? 1. 4. 5 ની 2 ઘાત કૌંસની બહાર -3 ગુણ્યા 5 ની 8 ઘાત.
માઇનસ પ્લસ માઇનસ ઘાતનો ઘાત હોય એટલે શું થાય? ગુણાકાર. 3 દુ 6 પણ કેવા? માઇનસ. અને 5ની 8 ઘાત. આધાર સરખા હોય અને આપણને ગુણાકાર કયો હોય ત્યારે ઘાતનું શું થાય છે? સરવાળો. તો -6 વત્તા 8. એક સંખ્યા માઇનસ છે ને એક પ્લસ છે તો હંમેશા બાદબાકી જ થાય. 6 માંથી 8 માંથી 6 જાય એટલે 2. જે મોટી સંખ્યા હોય એની નિશાની, તો 8 મોટા છે એની આગળ પ્લસ છે તો અહીંયા પ્લસ આપણે મૂકતા નથી. 5ની 2 ઘાત એટલે 5 ગુણ્યા 5. 5 2 વખત. 5 પંચા 25. જવાબ શું આવશે? 25. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન 4બ જેની અંદર પ્રકરણ 9 અને 10નું સોલ્યુશન જોઈ ચૂક્યા છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું આપણે પ્રશ્ન 5a સાથે.